તિથિનો પણ અવસર જોડે હશે ને સમૂહ લગ્નનો પણ અવસર? બિલકુલ બિલકુલ, અમારા માતાજીની સપ્તમ તિથિ પણ એ જ દિવસે છે અને એ જ દિવસે સમૂહ લગ્નનું આયોજન છે. સમૂહ લગ્ન કહીએ એટલે ઘણી વાર એવું થતું હોય છે કે 5 વરઘોડિયા છે, 25 વરઘોડિયા છે, 50 છે, તો આપણે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં કેટલી દીકરીઓના કન્યાદાન કરવાનું છે? અત્યાર સુધીમાં સમજો કે ગઈકાલ પરમ દિવસ સુધી 25 દીકરીઓની નોંધણી થઈ ચૂકી હતી. એ પછી અમારો આ વિડીયો અને ઘોષણા આવી એ પછી અત્યાર સુધીમાં 32-33 દીકરીઓની નોંધણી થઈ ચૂકી છે અને હજુ પણ 15 દિવસ આપણે જેટલી પણ દીકરીઓ જે જરૂરિયાત વાળો પરિવાર છે એવી દીકરીઓની નોંધણી કરવાના છીએ. એટલે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ હું આપ સૌને કહેવા માંગુ છું કે વધુમાં વધુ લોકો આ સેવા યજ્ઞમાં જોડાય, પોતાની દીકરીનું આ સમૂહ લગ્નમાં લગ્ન કરાવવાનું એ પરિવાર વિચારે એવી પણ વિનંતી કરું છું. એનો કોઈ ટાર્ગેટ હશે કે આટલા વરઘોડિયા થાય એટલે આપણે સ્ટોપ કરવું છે કે આનાથી વધારે નથી લેવું? સ્ટોપ કરવાનો કોઈ વિચાર તો હમણાં છે નહીં, પણ અમારી એવી ઈચ્છા છે કે જો આ પહેલી વખત અમે અડીસણાના પરા ખાતે સમૂહ લગ્ન કરીએ છીએ તો 51 દીકરીઓ થાય તો અમને પણ ખૂબ ગમશે, અમારા પરિવારને પણ ખૂબ ગમશે અને